મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગમાં 554 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને ભરતી મિત્રો કરાર આધારિત ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. કરાર આધારિત ભરતી અંગેની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન 2024 વાહકજન્ય રોગો નિયંત્રણ તથા પાણીજન્ય રોગો નિયંત્રણ લક્ષી વિવિધ ક્ષેત્રીય કામગીરી માટે યુપીએસસી ખાતે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ તારીખ 1/1/2024 થી 10/1/2024 સુધી મંગાવવામાં આવેલી છે. તો અહીં મિત્રો જગ્યાનું નામ અને કુલ જગ્યા કેટલી છે તમામ વિગતો આપેલી છે. તો પબ્લિક હેલ્થ વર્કર PSW જેમની 106 જગ્યા છે અને ફિલ્ડ વર્કર પુરુષ ઉમેદવાર માટે જેમની FW જેમની 448 જગ્યા છે. ઉમેદવારોએ અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પર તારીખ 1/1/2024 12 વાગ્યાથી તારીખ 10/1/2024 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે, તેમના પરથી 1/1/2024 12 કલાકથી મેળવી શકાશે. તો મિત્રો સંપૂર્ણ વિગતો જોઈએ. મિત્રો, વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ઉમેદવારો લેવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી જાહેરાત ક્રમાંક મિત્રો અહીંયા આપેલો છે 986/2025 અને જગ્યાનું નામ ફિલ્ડ વર્કર પુરુષ FW છે અને જગ્યાની ટોટલ સંખ્યા મિત્રો 448 છે અને કેટેગરી વાઇઝ રોસ્ટર પોઈન્ટ મુજબ જગ્યા આપેલી છે. તો અનુસૂચિત જાતિ માટે 31 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે 67 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 120 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 44 જગ્યા અને જનરલ કેટેગરી માટે 186 જગ્યા છે. ટોટલ જગ્યા મિત્રો 448 છે અને તેના માટે શૈક્ષણિક લાયકાત અહીં સ્પષ્ટ કરેલી છે. અનુભવ અને શૈક્ષણિક લાયકાત તો ઓછામાં ઓછું ધોરણ 8 પાસ હોવા જોઈએ અને સાયકલ ચલાવતા આવડવું જોઈએ. આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ વડોદરા શહેરના ઉમેદવારોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. માસિક મહેનતાણું શું મળવાપાત્ર રહેશે? માસિક તો 15,798 માસિક મહેનતાણું મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વય મર્યાદા અંગે સ્પષ્ટતા કરેલી છે. જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તે ઉપરાંત ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જ્યાં સ્પષ્ટતા કરેલી છે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ હોય તેવા ઉમેદવારોના જાહેરાતની તારીખે 59 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવતા હોય અને 45 વર્ષથી વધુ ઉંમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તેની પૂર્તતા કરવાની રહેશે. ત્યારબાદ નિમણૂકની મુદ્દત સંબંધે સ્પષ્ટતા કરી છે. તો તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત છે. ઉમેદવાર કોઈ પણ એક કેટેગરીમાં જ ફોર્મ ભરી શકશે. એક કે તેથી વધુ અરજીઓ ધ્યાને આવ્યાથી જે તે ઉમેદવારને ગેરલાયક ઠેરવી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. ત્યારબાદ કેટેગરી વાઇઝ કોમન એક મેરિટ બનાવવામાં આવશે, જે મુજબ ઉમેદવારે પસંદગી આપેલ ઝોનમાં જગ્યા હશે તો પ્રાધાન્ય આપવામાં આવશે. સદર ભરતી બાબતે વધુ વિગત મેળવવા માટે આરોગ્ય મુખ્ય કચેરી રજાના દિવસો સિવાયના દિવસોમાં કચેરી સમય દરમિયાન મિત્રો કોન્ટેક્ટ કરી શકાશે અને સંપર્ક માહિતી પણ આપેલી છે. ત્યારબાદ મિત્રો અહીં તમામ વિગતો આપેલી છે. ધોરણ, ગુણ, મહત્તમ ગુણ, શૈક્ષણિક લાયકાતના આધારે ગુણાંકન આપેલ છે. તો ધોરણ 8 પાસ માટે 5, 9 પાસ માટે 10, 10 પાસ માટે 20, 11 પાસ માટે 30, 12 પાસ માટે 40, સ્નાતક માટે 50 અને મહત્તમ ગુણાંકન 50 રહેશે.
ત્યારબાદ કોઈ પણ ક્ષેત્રનો અનુભવ ધરાવતા ઉમેદવારોને મળવાપાત્ર ગુણાંકન સંબંધી સ્પષ્ટતા કરેલી છે. તો 1 થી 2 વર્ષ સુધીના અનુભવ માટે 10, 2 થી 4 વર્ષ સુધીના અનુભવ માટે 20, 4 થી 6 વર્ષ સુધીના અનુભવ માટે 30, 6 વર્ષથી વધુ સુધીના અનુભવ માટે 40 અને મહત્તમ 40 ગુણાંકન રહેશે. ત્યારબાદ વડોદરા શહેરના સ્થાનિક રહેવાસીને 10, મહત્તમ 10 ગુણાંકન મળવાપાત્ર થશે. ત્યારબાદ આરોગ્ય વિભાગની કામગીરીના અનુભવના આધારે મળવાપાત્ર ગુણાંકન અહીં આપેલું છે. તો આરોગ્ય ક્ષેત્રમાં કોઈ પણ કામગીરીનો અનુભવ ધરાવનારને મળવાપાત્ર ગુણાંકન 10, મહત્તમ 20 રહેશે. અને વીએમસીના આરોગ્ય ક્ષેત્રમાં કોઈ પણ કામગીરીના અનુભવ ધરાવનારને મળવાપાત્ર ગુણાંકન 20 રહે અને બંને માટે સંયુક્ત રીતે મહત્તમ 20 રહેશે. COVID-19 માટે વીએમસીમાં કરેલી કામગીરી માટે મહત્તમ ગુણાંકન અહીં મિત્રો 30 રહેશે અને ટોટલ 150 રહેશે. તો એક ખાસ નોંધ આપેલી છે, પસંદગી પામેલા ઉમેદવારોએ ફરજિયાત પોતાની સાયકલ લઈ ફરજ બજાવવાની રહેશે. અને ક્રમ 1ની ગુણાંકન પદ્ધતિમાં ઉમેદવાર ધોરણ 10-12 જેઓએ ધોરણ 10 પછી ડિપ્લોમા કોર્સ કરેલ હશે તો તેમને ધોરણ 12 સમકક્ષ ગણી ગુણાંકન કરવામાં આવશે. ત્યારબાદ ક્રમ 2 મુજબ કોઈ પણ ક્ષેત્રનો અનુભવ અર્થ અહીં આરોગ્ય તેમજ અન્ય કોઈ પણ કામગીરીનો ગણવામાં આવશે. ક્રમ 4માં બતાવ્યા મુજબ આરોગ્ય ક્ષેત્રમાં અને વીએમસીના આરોગ્ય ક્ષેત્રમાં કામગીરીનો અનુભવ ધરાવનારને વધારાના ગુણ આપવામાં આવશે, જે માટે જરૂરી સાધનિક કાગળો, જરૂરી પુરાવા જે તે સમયે રજૂ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ ન કર્યાથી માર્ક્સની ગણતરી કરવામાં આવશે નહીં. ત્યારબાદ મિત્રો જાહેરાતની કેટલીક સામાન્ય શરતો આપેલી છે. તો જરૂરી પાત્રતા ધરાવતા ઉમેદવારોએ 1/1/2024 થી 10/1/2024 સુધી ઓનલાઈન એપ્લાય કરવાનું છે. અહીં મિત્રો વીએમસીની વેબસાઇટ આપેલી છે તેમના પર, અને ભરતી સંબંધિત તમામ માહિતી એક વખત વાંચીને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની છે. ત્યારબાદ શૈક્ષણિક માહિતી જે ઉમેદવારની જેટલી એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે વધુ એજ્યુકેશન માટે અહીંયા ક્લિક કરીને પોતાની એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા અનામત કેટેગરીના ઉમેદવારો માટે સૂચના આપેલી છે. અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો કે અનામતનો લાભ મળવાપાત્ર રહેશે. આ અંગે ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ ઇસ્યુ કરાયેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. વય મર્યાદા તો વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ, તેના કરતાં વધુ ન હોવી જોઈએ. અને વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ છે તેમના માટે મહત્તમ વય મર્યાદા 59 વર્ષ રહેશે, તેનાથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 9/2/1996ના ઠરાવથી નિયત થયેલ પરિશિષ્ટ ક નમૂનામાં નાણાકીય વર્ષ 2015-16નું તારીખ 1/4/2016 પછીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો તે મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. અચલ પ્રમાણપત્રમાં જે વિગતો હશે તેને ધ્યાને લેવામાં આવશે અને પુરાવાઓ કચેરી જ્યારે મંગાવવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે, અન્યથા અરજી પત્રક જે તે તબક્કે રદ કરવામાં આવશે. ઉમેદવારે અરજીમાં દર્શાવેલ કેટેગરીમાં પાછળથી કેટેગરી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. તેમજ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર સીધી અથવા તો આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવારને ગેરલાયક ઠેરવશે. ઉમેદવાર અરજી પત્રકમાં કોઈ પણ વિગત ખોટી બતાવેલ હશે તે ધ્યાને આવશે તો તેમનું અરજી પત્રક નિમણૂક કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે. અને જાહેરાત અન્વયે આગળની પ્રક્રિયા અંગે લેખિત મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારી શ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી લેખિત મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઈ પણ જાતનું મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે નહીં. જાહેરાત કોઈ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો સંપૂર્ણ હક અધિકાર મ્યુનિસિપલ કમિશનર શ્રી વડોદરાને રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય સૂચનાઓ માટે વીએમસીની વેબસાઇટ અહીં આપેલી છે, તે સતત જોતા રહેવી જરૂરી છે. તો 31/12/2025ના રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અનુભવ વગેરે ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.